હા કેમ છો? મજામાં જશો? આપણો બ્લોગ આજથી ચાલુ થયો છે અહીંથી. અત્યારે અમે જાય છે ફરવા. ક્યાં જાય તો નથી ખબર, આ લોકોને ખબર છે. અત્યારે મેં આને જઈને અમે કેવું ક્યાં જાય ત્યારે તો સરપ્રાઈઝ છે તમારા માટે. ટ્રીપ લઈ લઈને તમે એટલા જણા જાય છે. એક અમારા મિલન છે, એક અમારા ફોજી સર છે, એક અમારા જતીન, હા સુજાલભાઈ. આડી જઈને અમે તમને મળીએ. ત્યાં અત્યારે તો ઢોકળા પીગ્યા છે અમે મનાલી. અત્યારે 1 કલાકનો રસ્તો છે. તો અમે તમને આડી ત્યાં ડાયરેક્ટ મળીએ. તો અહીંયા ફોટા પાડવા અમે ઉભા રહ્યા હતા. કેમ કે તો આ બધા કે ફોટા પાડવા છું હાલો ઉભા રહી જાય, આપણે એવું કઈ ઉતાવળ છે નહીં. બ્લોગમાં બના રહીજો. બ્લોગ કેવો લાગે જણાવજો કમેન્ટમાં જરૂર. લાઈક ઓર સબસ્ક્રાઇબ કરી દીજો. અત્યારે અમારા ફોજી સર શું કે ફોજી સર તમે શું કેવા માંગો છો અમારા બ્લોગમાં? આ લોકોને ગાડી આવે તોય નડે. હે આ લોકોને ગાડી આવે તોય નડે. ઓહો અત્યારે અમે આવી ગયા છે તુલસીશ્યામ. જો આપણું છે મંદિર. અત્યારે අපි કાઢીએ છીએ બૂટ કાઢી નાખીએ હવે. હા તમે જોઈ લો. હા ભાઈ એમ કહે છે કે મારી કરતા ડુંગરો નહીં ચડે. જો આ ભાઈ મને નથી લાગતો ચડા. હવે આમ કરશો તું થાકી ગયો યાર. અરે યાર એટલી તો તમારે ઉભા છે તમે. ક્યાં બોલા ભાઈ તું કેસે ગુંડા મને કરે તું? એમ તો યાર તમારે બનવું તો પડે ને. ગુંડા અત્યારે ડુંગરો ચડવા જાય છે ત્યારે લાગતું તો નથી ચડી જાવ કે નહીં. તો હવે જોઈએ ક્યાં કૂદીએ ક્યાં નહીં. આ ડુંગરો છે અહીંથી આમાં ચડવાનો છે. હવે લાગતું નથી કેમ થાય કેમ નહીં તમે જોવો. હવે અડધો ડુંગરો ચડ્યા છે. આ લોકો ના મોઢા જોવો તો તમે. આ લોકો શું કરી શું દે જોવો તો. બંધ કરો આ જોવો તો આ લોકો ના મોઢા જોવો તો તમે. અડધો ડુંગરો ચડ્યા છે તો આ લોકો એટલા થાકી ગયા છે તો આને બીજે જાક લઈ જાય તો આ લોકો શું કરે? હે હા જોવો તો નહીં ત્યાં તો બે આવે છે. એ બે તો અમારે પેલા ના ચડતા હતા તો એ અહીંયા જ પીગા છે. તમે જોવો તો જો દેખો ऐसे ऐसे रास्ते में लोग मिलते रहते જો આને ભાઈ ફોટો પાડવો છે. અહીંથી મંદિર બતાવું. મંદિર કેવું મસ્ત લાગે છે તમે જોવો. તમે અહીંયા આવો તો અહીંથી ફોટા પાડજો જરૂર. એક નંબર લાગુ તમને. જો દેખાડું છું ત્યાં ઝૂમ કરી. હા બસ ક્યાં છે આવે હવે આ લોકો ફોટા પાડે. તમે જોવો તો ફોટા કેમ પાડી જોવો તો. આમ ના ભાઈ આપડે ફોટા નથી પાડવા. આપણે પણ ફોટા પાડી લઈએ. આપડે એવું કઈ છે ને બ્રો. તમે દોડીને ચડો અમે તો ઉઠતા ઉઠતા ચડીએ છીએ. મને તો બહુ નહીં ચડે. એમ બહુ ઓલું સાઈઝ એટલે દાદરા ચડવા એટલે બહુ મુશ્કેલની વાત છે ભાઈ. તમારે આવવું હોય આવી શકો છો પણ પાછા દાદરા ચડવો એટલી તાકાત હોવી જોઈએ તમારામાં. અડધું તો ચડી જશે એટલે તમે પોરો ખાવો. થોડુંક એવું આગું છે હવે જોવો તમે. તમને બતાવું જોઈ શકો તમે જોઈ શકો છો ભાઈ. તો બહુ આગું છે પણ એ ફાઇનલી અમે પહોંચી ગયા છે ડુંગરા ઉપર. અત્યારે અમે બૂટ કાઢીએ છીએ ને મંદિર આવી ગયું છે. વાડી જોઈએ કેવું વ્યૂ છે કેવું નહીં. તે બૂટ કાઢી પછી તમને મળું. તમે પણ દર્શન કરી લીજો હારવાર. અત્યારે અમે અહીંયા પોગી ગયા છે. આ તમે દરવા ચડીને આવ્યા પણ આનો છે ને એવો ફાયદો છે ને તમે ખાલી વ્યૂ જોવો. અહીંયા વ્યૂ જોવો તો તમે આ વ્યૂ ને થોડુંક ઇગ્નોર કરજો. આ ઇગ્નોર કરો એટલું. આ વ્યૂ જોવો. અહીંયા આવવાનો કાંક તો ફાયદો છે. ફાયદો તો હોય ને પવન એવો હાલે છે ને વાત. વ્યૂ તો જોવો. આગળ મેગી બનાવવાની છે. પ્રોગ્રામ ખાઈ તમારે 100 ગ્રામ ખીચડી ખાઈને હોય જ જવાય. તમારે બહાર નીકળાતું જ નથી. અહીંથી હવે જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે અહીંથી અમે ભરી લીધા છે. વ્યૂ વ્યૂ બધું જોઈ લો તમે. અહીંયા આવી શકો પણ તમારા દાદરા ચડવામાં જ એક બીજો વાંધો છે. બીજો કાંઈ વાંધો નથી. તમે દાદરા ચડી જાઓ ને ત્યાં જ પૂરા થઈ જાઓ. નીકળી જાય અહીંથી. હવે તો પૂરું થઈ ગયું. જોવો તો દેખો દેખો देखो 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 एक एक उधर ही देखो देखो देखो
ऐसे ऐसे रास्ते में लोग मिलते रहते हैं हमारे साथ ही ऐसे देखो 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 મજા તો બહુ આવી અહીંયા તમે આવો મજા આવશે તમને એવું નથી એક નંબર છે પણ આવા દોસ્તારો આરે હોવા જોઈએ તમે જો મેમરી આરે હોય તો કોઈ ચાર શું કરે છે હું તમને બતાવું ચેરી લેવી છે ગાઈસ હું લેવું છે તમારે ગાઈસ આ લોકોની ઇજ્જત કાઢી નાખી ઓલા લોકો